શ્રી ગોવર્ધન નાથ કી જય. શીતકાલ પોઢાવ્યાનું પદ દીધું છે વૈષ્ણવો. પોઢવે કો પદ સખીયન રુચિ રુચિ શેજ બનાઈ. અત્યંત માધુર્ય ભાવથી ભરેલું પદ છે, અત્યંત રસાળ પદ છે, જેવાથી રસ છલકીને ટપકી જાય એવું પદ છે આ. સખીયન રુચિ રુચિ શેજ બનાઈ. સખિયન સખીઓએ, રુચિ 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 રુચિમાં એવું કહેવા માંગે છે કે જે કામ માત્ર કરવા ખાતર ન કરવું, પોતાના પ્રભુને, પોતાના પ્રિયતમને, સ્વામીજીને ખૂબ આનંદ આવે એવું, કે અમારા સ્વામીને ક્યાંથી આનંદ આવે, એને કઈ તકલીફ ન પડે એવું કામ કરવું, દિલથી, મનથી, અંતરના ઊંડાણથી કામ કરવું, એવું રુચિ રુચિ બનાવ્યું છે અહીંયા. સખી અને રુચિ રુચિ સેજ એટલે કે સૈયા પ્રભુને પોઢવાની સુકોમલ શૈયા બનાઈ, બિછાઈ. સખીયના સખીજનોએ ખૂબ સુંદર પ્રભુ લાયક, પ્રભુ અને સ્વામીજી સંગે પોઢવાના છે, એમનો કઈ કષ્ટ ન પડે શરીરને, સુંદર રીતે શ્રી અંગને આરામ મળે તેવી રુચિ રુચિ સેજ એટલે કે સૈયા બિછાઈ છે. રંગ મહેલ મેં પરે હે પરદા ધરી અંગીઠી સુખદાઈ. સૈયા ક્યાં બિછાવવામાં આવી છે? વૈષ્ણવો કહે છે કે રંગ મહેલ મેં. હવે રંગ મહેલ વિશે તો શું કહેવું? રંગમહેલ એટલે અહીંયા એમ પણ કહેવામાં આવે કે નિધિવનમાં જે શયનખંડ છે, જ્યાં શૈયા બિછાવેલી છે, જ્યાં સ્વામીજી અને પ્રભુ નિત્ય શયન કરવા આવે છે, રાસલીલા કરવા આવે છે, તે નિધિવનમાં જે છે તે રંગમહેલ. અને નિત્ય લીલાનો પણ રંગમહેલ, કે જ્યાં પ્રભુ સ્વામીજી સંગ પોઢે છે એ રંગમહેલ. પરે હે પરદા. હવે રંગમહેલ કેવો છે એ કહેવા માટે તો શબ્દ ખૂટે, પણ એ રંગમહેલમાં સુંદર રેશમના રંગબેરંગી પડદાઓ પડેલા છે, જેને ખૂબ સુંદર સુંદર રત્ન જડિત સોના ચાંદીના દર્પણોથી સજાવેલો છે. અને નિત્ય લીલામાં જે રંગમહેલમાં ચિત્રા સખીએ લલિતાજીના કહેવાથી ખૂબ સુંદર સુંદર ચિત્રો બનાવેલા છે, જેમાંથી યુગલ સ્વરૂપને ખૂબ આનંદ આવે એવા ચિત્રોથી એને ચિત્રાંકન કરેલો છે, એવો રંગમહેલ છે. એમાં પરે હે પરદા. પરદા અહીંયા એકાંત લીલાનું પ્રતીક છે. રંગમહેલ મેં પરે હે પરદા ધરી અંગીઠી સુખદાઈ. ધરી અંગીઠી, અંગીઠી એક રત્નજડિત અંગીઠી છે, જે તાપવાનું સાધન આપણે જેને કહી શકીએ, કે જેમાં લાકડા કોલસાઓ રાખી અને જે શીતકાલ છે, શીતકાલનો પોઢાવાનો પદ છે, શીતકાલ છે, એમાં પ્રભુના શ્રી અંગને ઠંડી હેરાન ન કરે એના માટે અંગીઠી રાખે છે. એ અંગીઠી રત્નજડિત છે. ધરી અંગીઠી સુખદાયી, જે પ્રભુને સુખ આપી શકે. શીત સમય ગ્રીષ્મ ઋતુ કીની અતિ સુંદર વરરાઈ. વાહ, શું સુંદર કહ્યું છે કે આટલા શીતકાલમાં પણ ગ્રીષ્મ ઋતુ કીની. અહીંયા ભક્તોનો ભાવ પણ બતાવે છે કે ભક્તોનો ભાવ એટલો બધો સુંદર છે, એની સેવા એટલી બધી સુંદર છે કે શીતકાલમાં પણ એમણે પ્રભુને કષ્ટ ન પડે, એમના શ્રીઅંગને કષ્ટ ન પડે, એટલે શીતકાળમાં પણ ગ્રીષ્મ ઋતુ જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે. અને બીજો સુંદર ભાવ એવો છે કે યુગલ સ્વરૂપનો એકમેકનો તાપ, એકમેક પ્રત્યેનો તાપ એટલો છે, એટલો વિરહ છે એકબીજા માટે, કે ત્યાં ગ્રીષ્મ ઋતુ, એ તાપને લીધે ગ્રીષ્મ ઋતુ વર્તાય છે. શીત સમય ગ્રીષ્મ ઋતુ કીની અતિ સુંદર વરરાઈ. શ્રી વિઠ્ઠલ ગિરિધારી કૃપાનિધિ પોઢે ઓઢ રજાઈ. શ્રી વિઠ્ઠલ ગિરિધારી પ્રભુ જે કૃપાનિધિ છે, એ આ શીતકાલમાં રંગમહેલમાં આ સુકોમલ શૈયા પર સુકોમલ શ્રીઅંગ છે, અને સ્વામિનીજી સાથે રજાઈ ઓઢી પોઢી રહ્યા છે, શયન કરી રહ્યા છે. આ યુગલ સ્વરૂપની જોડીમાં, આ યુગલ સ્વરૂપ પર વારી વારી જાઓ, કોટાન કોટી વારી જાઓ, બલિહારી એમના ચરણોમાં. ખૂબ સુંદર પદ છે, ખૂબ માધુર્યથી ભરેલું છે.
આ પદને શબ્દમાં આલેખવું એ તો અંતરના ભાવથી અને અંતરના ઊંડાણથી અને વિરહથી જ સમજી શકાય અને પામી શકાય. શ્રી હરિરાય મહાપ્રભુજી ચરણોમાં વિનંતી કે આ સુંદર પદની ભાવના અને આ સુંદર યુગલ સ્વરૂપ છબી આપણા વૈષ્ણવોના હૃદયમાં હૃદયારૂઢ થાય. ગોવર્ધન નાથ કી જય.